નમસ્કાર મિત્રો, જીગર સર ફિઝિક્સ YouTube ચેનલમાં આપ દરેકનું હાર્દિક સ્વાગત છે. જો તમે લોકો મારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ઝડપથી કરી નાખો તથા તમારા મિત્રો, સગા સંબંધીઓ અને સ્નેહીજનોને પણ કહો મારી આ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરે તથા તમારા WhatsApp ગ્રુપ, Facebook ગ્રુપ અને WhatsApp સ્ટેટસમાં વિડિયોની લિંકને શેર કરો જેથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ વધુ. ચાલો મિત્રો, ધોરણ 12 ચેપ્ટર નંબર 5 ચુંબકત્વ અને દ્રવ્ય એમાં આગળ વધીએ. તો હવે આવે છે ચુંબકીય ડેક્લિનેશન, જે દિક્પાત કોણ પણ કહેવામાં આવે, જેને કેપિટલ D વડે દર્શાવશું. નમન કોણ, જેને I વડે દર્શાવશું, અથવા તો એને ડીપ કોણ અથવા તો ડીપ એંગલ પણ કહેવામાં આવે છે. અને ચુંબકીય ક્ષેત્રના સૂત્ર, પૃથ્વી વિશેની વાત છે. પૃથ્વી માટે ડેક્લિનેશન કોને કહેવાય, નમન કોણ કોને કહેવાય અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સૂત્ર શું છે B માટે. અથવા તો પ્રશ્ન આવી રીતે પણ પૂછાય, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના તત્વો અથવા તો ઘટકો સમજાવો. બરાબર સમજીએ. પહેલા આપણે વાત કરશું ડેક્લિનેશનની. પણ ડેક્લિનેશન પહેલા બે વ્યાખ્યાઓ આવે જોતા જઈએ. एक आवे है भौगोलिक मेरिडियन, मेरिडियन નો અર્થ થાય ધ્રુવ તલ અથવા તો સમતલ એક પ્રકાર. બરાબર છે ને. ત્યાર પછી આવે છે ચુંબકીય મેરિડિયન. મેરિડિયન એટલે ધ્રુવ તલ. હવે સમજો, દાખલા તરીકે આપણે પૃથ્વી ઉપરનું કોઈ એક સ્થળ વિચારીએ. દાખલા તરીકે આપણે જે જગ્યાએ છીએ એ જ સ્થળ, આ જ જગ્યા વિચારીએ. તો પૃથ્વીના દરેક જગ્યા ઉપરથી રેખાંશ પસાર થતું હોય. રેખાંશ વૃત્ત એટલે કે આખું એક વર્તુળ પસાર થતું હોય. અને એ વર્તુળ જે જગ્યાએથી પસાર થાય આ સ્થળેથી પણ પસાર થતું હોય. અને એ રેખાંશ વૃત્ત હંમેશા ઉત્તર અને દક્ષિણ દિશા જ આપે. ભૌગોલિક ઉત્તર અને દક્ષિણ દિશા જ આપે. ખાસિયત રાખજો. એટલે કોઈ પણ સ્થળ પરનું કોઈ સ્થળ વિચારો, પૃથ્વી ઉપરની વાત છે, અને તે સ્થળે રેખાંશ વૃત્ત હોય અથવા તો ખાલી રેખાંશ બોલો તો પણ ચાલશે. વૃત્ત એટલે વર્તુળ. એક રેખાંશ વર્તુળ પસાર થતું હોય. એ રેખાંશ વૃત્ત હંમેશા ઉત્તર અને દક્ષિણ દિશા દર્શાવે. ઉત્તર અને દક્ષિણ દિશા એટલે ભૌગોલિક ઉત્તર અને દક્ષિણ દિશા. જો ચુંબકીય ઉત્તર અને દક્ષિણ દિશા હશે તો હું આગળ ચુંબકીય શબ્દ વાપરીશ. એટલે ઉત્તર અને દક્ષિણ દિશા દર્શાવે. દાખલા તરીકે આ સ્થળ છે, આ જગ્યા, તો અહીંયાથી રેખાંશ કઈ રીતે પસાર થતો હશે? આવી રીતે. આ ઉત્તર દક્ષિણ દિશા આવી રીતે પસાર થતું હશે. બરાબર છે. આ ઉત્તર છે, આ દક્ષિણ છે, આ પૂર્વ છે, આ પશ્ચિમ. બરાબર. તમે જે જગ્યાએ હો એ જગ્યાએ લાઈવ વિચારો. આ ઉત્તર, આ દક્ષિણ, આવી રીતે રેખાંશ પસાર થતો હશે. આવી રીતે આ જગ્યા અને એ જે રેખાંશ પસાર થાય એ રેખાંશને સમાવતું આ જે ઊભું સમતલ, ઉર્ધ્વ સમતલ, એને આપણે કહીશું ભૌગોલિક મેરિડિયન અથવા તો ભૌગોલિક ધ્રુવતલ. આ બધી વ્યાખ્યા બરાબર સમજો. હવે પછી આપણે માત્ર શબ્દ જ સમજવાના છે. પૃથ્વી ઉપરની કોઈ જગ્યા, આ સ્થળ વિચારી લો. આ સ્થળેથી રેખાંશ પસાર થાય હંમેશા ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે. એટલે આવી રીતે રેખાંશ પસાર થતો હોય છે. આ જગ્યા અને આ રેખાંશને સમાવતું ઊભું સમતલ, એને આપણે કહીશું ભૌગોલિક મેરિડિયન. ભૌગોલિક મેરિડિયન કેવું હોય? તો તે સ્થળ એટલે પૃથ્વી ઉપર વિચરેલું સ્થળ અને તે જગ્યાએથી પસાર થતા રેખાંશને સમાવતું ઉર્ધ્વ સમતલ, એને જ આપણે ભૌગોલિક મેરિડિયન કહીશું. આ જગ્યા અને આ જગ્યાએથી જે રેખાંશ પસાર થાય એને સમાવતું ઊભું સમતલ, આ જે સમતલ હોય એને આપણે ભૌગોલિક મેરિડિયન કહીશું, ધ્રુવતલ કહીશું. કમ્પ્લીટ. હવે સમજો. ત્યાર પછી આવે છે ચુંબકીય મેરિડિયન અથવા તો ધ્રુવતલ. આપણને ખબર છે આપણી પૃથ્વી રહી આ રીતે છે.
આ એનો ભૌગોલિક ઉત્તર ધ્રુવ, ભૌગોલિક ઉત્તર ધ્રુવ. અહીંયા છે ભૌગોલિક દક્ષિણ ધ્રુવ. બરાબર. અને આપણને ખબર છે પૃથ્વીને પોતાનું ચુંબકીય ક્ષેત્ર છે અને એ ચુંબકીય ક્ષેત્ર માટે પૃથ્વીને ચુંબકીય ઉત્તર ધ્રુવ પણ છે અને દક્ષિણ ધ્રુવ પણ છે. એ કઈ રીતે? તો કે ભૌગોલિક દક્ષિણ ધ્રુવ છે એની બાજુમાં જે હોય એ ચુંબકીય ઉત્તર ધ્રુવ અને દક્ષિણ બાજુ છે એ ચુંબકીય દક્ષિણ ધ્રુવ. અને પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર દક્ષિણમાંથી બહાર નીકળે અને ભૌગોલિક ઉત્તરમાં દાખલ થાય. આવી રીતે આપણે એવું વિચારતા હતા અહીંયા એક ગજિયો ચુંબક છે, કાલ્પનિક ગજિયો ચુંબક અથવા તો કાલ્પનિક ચુંબકીય ડાયપોલ, આવું વિચારતા હતા આપણે. બરાબર. તો હવે સમજો બરાબર ચુંબકીય મેરિડિયન કોને કહેવાય? તો આપણને ખબર છે પૃથ્વીનો ચુંબકીય ઉત્તર ધ્રુવ અને ચુંબકીય દક્ષિણ ધ્રુવ આમાંથી પસાર થતી કાલ્પનિક રેખા, આ કાલ્પનિક રેખા વિશે આ કાલ્પનિક રેખા ઈ કાલ્પનિક રેખા અને પૃથ્વી પરનું જે સ્થળ એ બંનેને સરવાળતું છે ઊભું સમતલ હોય, ઊભું સમતલ, એને આપણે કહીશું ચુંબકીય મેરિડિયન. અહીંયા પેલા આની અંદર ભૌગોલિક મેરિડિયન પણ એક મેં તમને પેલા લાઈવ સમજાવ્યું ભૌગોલિક મેરિડિયન. હવે આકૃતિમાં સમજો. દાખલા તરીકે પૃથ્વી પરનું કોઈ સ્થળ, દાખલા તરીકે આ કોઈ જગ્યા લઈ, આ કોઈ જગ્યા ગમે તે આ સ્થળ અને આ જગ્યાએથી જે રેખાંશ, રેખાંશ ઉત્તર દક્ષિણ દિશામાં આ રીતે એને સમજો ઊભે ઊભું સમતલ, આ ઊભે ઊભું સમતલ લઈ, આ જે ઊભે ઊભું સમતલ રહ્યું આ સમતલને કહેવાય ભૌગોલિક મેરિડિયન. લાઈવ વિચારી કે આ જગ્યા છે, આ ઉત્તર છે, આ દક્ષિણ છે, આવી રીતે રેખાંશ પસાર થતું હોય, આ સ્થળ અને આ રેખાંશને સમાવતું આ જે ઊભું સમતલ રહ્યું એ ભૌગોલિક મેરિડિયન. હવે ચુંબકીય મેરિડિયન આપણને એ ખબર છે આ ભૌગોલિક ઉત્તર દિશા છે, આ ભૌગોલિક દક્ષિણ દિશા છે. તો ચુંબકીય ઉત્તર અને દક્ષિણ ધ્રુવ થોડા 11.3 ડિગ્રી 11.3 ડિગ્રીએ ઘડેલા હોય, ભાગેલા 11.3 ડિગ્રી જેટલા થોડા ખસેલા હોય. આ ઉત્તર ધ્રુવ ને દક્ષિણ, જ્યાં દક્ષિણ છે અહીંયા ચુંબકીય દક્ષિણ ધ્રુવ, જ્યાં ઉત્તર છે અહીંયા ચુંબકીય ઉત્તર ધ્રુવ. એટલે દાખલા તરીકે સેજ આ બાજુ ઘડેલા ખસેલા, એટલે આ બાજુ ચુંબકીય દક્ષિણ છે, આ બાજુ ચુંબકીય ઉત્તર છે. આ જગ્યા પૃથ્વી ઉપરની આ જગ્યા ચુંબકીય દક્ષિણ, ચુંબકીય ઉત્તર એમાંથી પસાર થતી કાલ્પનિક રેખા, ઈ રેખા અને આ જગ્યાને સમાવતું ઊભે ઊભું સમતલ, આ ક્રોસ નું થઈ છે થોડું. આ જે સમતલ રહ્યું એ ભૌગોલિક મેરિડિયન, સોરી ચુંબકીય મેરિડિયન. આવું આ જે સીધું સમતલ હતું એ થયું ભૌગોલિક મેરિડિયન, થોડું ક્રોસમાં થયું એ થયું ચુંબકીય મેરિડિયન. ખ્યાલ આવ્યો? આ જે સમતલ રહ્યું એ ચુંબકીય મેરિડિયન કહેવાય, ધ્રુવ. એટલે શું કહી શકાય? ચુંબકીય ઉત્તર અને ચુંબકીય દક્ષિણ ધ્રુવમાંથી પસાર થતી કાલ્પનિક રેખા અને તે સ્થળમાંથી પસાર થતું ઊર્ધ્વ સમતલને જ આપણે શું કહીશું? ચુંબકીય મેરિડિયન અથવા તો ચુંબકીય ધ્રુવ. ખ્યાલ આવી ગયો? ભૌગોલિક ઉત્તર અને ભૌગોલિક દક્ષિણમાંથી પસાર થતું જે ઊભે ઊભું સમતલ હોય એ ભૌગોલિક મેરિડિયન. ચુંબકીય દક્ષિણ ધ્રુવ થોડો છેટો છે, ચુંબકીય ઉત્તર પણ ભૌગોલિક ઉત્તરથી થોડો છેટો છે ક્રોસમાં, એટલે આમ છે. આ બેમાંથી જે રેખા પસાર થાય એ રેખાને આ જગ્યામાંથી પસાર થતું ઊભે ઊભું સમતલ એ ચુંબકીય મેરિડિયન. કમ્પ્લીટ ખબર પડી જાય? હવે આપણે વ્યાખ્યા આવે એ ચુંબકીય ડેક્લિનેશન બોલે. ચુંબકીય ડેક્લિનેશન બોલે, ખાલી ડેક્લિનેશન બોલે, ડી, જેને કેપિટલ ડી વડે લખે. ચુંબકીય ડેક્લિનેશન એટલે તમે આમ જોયું તો આ ભૌગોલિક મેરિડિયન રહ્યું અને ચુંબકીય મેરિડિયન, આ બે વચ્ચે કઈ ખૂણો બને? કઈ ખૂણો? ભૌગોલિક મેરિડિયન આમ સીધું તો અહીંયા જોઈ શકાય, ભૌગોલિક મેરિડિયન આ છે ઊભે ઊભું, ચુંબકીય મેરિડિયન આ છે ઊભે ઊભું. એ બે વચ્ચે કઈ ખૂણો બને, બે વચ્ચે કઈ ખૂણો, આ એક ખૂણાને આપણે કહીશું ચુંબકીય ડેક્લિનેશન ડી.
એટલે આપણે એમ લખશું કે ભૌગોલિક મેરિડિયન અને ચુંબકીય મેરિડિયન વચ્ચેના ખૂણાને ડેક્લિનેશન ડી તરીકે ઓળખો. આ વ્યાખ્યાને બીજી રીતે પણ બોલી શકાય. આ સાચો ઉત્તર ધ્રુવ કહેવાય. હવે હું આકૃતિ દોરું જે ટેક્સ્ટ બુકમાં આપી દીધી. આ સાચો ઉત્તર ધ્રુવ, આ બાજુ સાચો દક્ષિણ ધ્રુવ. મતલબ હું જ્યારે સાચો ઉત્તર અને દક્ષિણ ધ્રુવ બોલું એનો અર્થ તમારે એવો સમજવો. હું ભૌગોલિક બોલ્યો નથી એટલે ભૌગોલિક જ. જો ચુંબકીય હશે તો હું ચુંબકીય શબ્દ વાપરીશ. એટલે આપણી જે ઉત્તર અને દક્ષિણ દિશા રહે એ દિશાની વાત કરું. આ ઉત્તર દિશા દક્ષિણ દિશા. ચુંબકીય ઉત્તર અને દક્ષિણ દિશા થોડી ક્રોસમાં હોય એની વાત નથી કરતો. સાચો ઉત્તર દિશા અને સાચી દક્ષિણ દિશા એટલે આ. બરાબર. આપણે ખબર હવે જો કોઈ ચુંબકીય સોય લટકાવવામાં આવે, ચુંબકીય સોય આપણે જોયું કે ગજિયા ચુંબકને આપણે લટકાવતા તો ગજિયો ચુંબક તો એ ચુંબકીય ઉત્તર અને દક્ષિણ દિશામાં સ્થિર થાય. આપણે શરૂઆતમાં ભણી ગયા. એવી જ રીતે કોઈ ચુંબકીય સોય હોય એને લટકાવો તો એ ચુંબકીય ઉત્તર અને દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. એટલે આવી રીતે દાખલા તરીકે આવી રીતે આ કોઈ ચુંબકીય સોય છે. આ ચુંબકીય સોય બરાબર. આ ચુંબકીય સોય હંમેશા કઈ દિશામાં સ્થિર થાય? ચુંબકીય ઉત્તર અને ચુંબકીય દક્ષિણ એટલે આ દિશામાં સ્થિર થાય. એટલે ચુંબકીય સોય એ ચુંબકીય મેરિડિયનમાં જ હોય. આ કે સીધી વાત છે. ચુંબકીય દક્ષિણ અને ચુંબકીય ઉત્તર દિશામાં સ્થિર થાય એટલે સોય આવી રીતે રહેશે. આવી રીતે એટલે આ જે સમતલ હતું એ તો ચુંબકીય મેરિડિયન હતું. આ જે છે સીધું સમતલ આવું બેવું આ ભૌગોલિક મેરિડિયન છે. આ ચુંબકીય મેરિડિયન એટલે ચુંબકીય સોય આમ કરતો એટલે એ ચુંબકીય સમતલમાં છે. તો આપણે એમ કહી શકીએ. હવે તમે જોઈએ તો ચુંબકીય સોય આ જે સમતલ રહ્યું ચુંબકીય મેરિડિયન, આ જે ઊભું સમતલ રહ્યું ભૌગોલિક મેરિડિયન, આ બે વચ્ચેનો જે આ ખૂણો બને છે ડેક્લિનેશન ડી કહેવાય. રેડી? જેને આપણે ડેક્લિનેશન ડી વડે દર્શાવ્યું. એમ પણ વ્યાખ્યા બોલે સાચો ઉત્તર ધ્રુવ અને ચુંબકીય ઉત્તર ધ્રુવ. સાચો ઉત્તર ધ્રુવ અને ચુંબકીય ઉત્તર ધ્રુવ વચ્ચેના ખૂણાને પણ ડેક્લિનેશન ડી કહેવાય. કારણ કે બે થોડા અલગ હોય. આ ક્લિયર થઈ ગયું? તો આવી રીતે યાદ રાખશો તો ફટાફટ યાદ રહી જશે. બીજું હવે ટૂંકા એમસીક્યુ માટે આમાં યાદ રાખવાનું છે જે અક્ષાંશ મોટો હોય એ d ની વેલ્યુ પણ મોટી. અક્ષાંશ મોટો એમ d મોટો. અક્ષાંશ કોને કહેવાય આપણે સમજીએ. અને જેમ અક્ષાંશ નાનો હોય એમ ડેક્લિનેશન ની વેલ્યુ પણ નાની. અક્ષાંશ નાનો વિષુવવૃત્ત પાસે હોય. યાદ રાખજો. અક્ષાંશ નાનો ક્યાં હોય? વિષુવવૃત્ત પાસે. અક્ષાંશ કોને કહેવાય આપણે સમજીએ. આટલી ખબર પડી. બીજું હજી પણ એક વસ્તુ આપણે પેલા યાદ રાખી લે એટલે ખ્યાલ આવી જાય. ભારત છે, ભારત દેશ રહ્યો એ પૃથ્વી ઉપર જે જગ્યાએ આવેલો એ જગ્યાએ ડેક્લિનેશન નું મૂલ્ય ખૂબ નાનું. એટલે ભારત માટે d ની વેલ્યુ ખૂબ નાની. d ની વેલ્યુ કેવી છે? ખૂબ નાની. એમાં આપણે બે મોટા શહેરોની વાત કરી, દિલ્હી શહેર અને મુંબઈ શહેર. તો આના માટે d ની વેલ્યુ કેટલી છે? તો દિલ્હી માટે d ની વેલ્યુ છે 0 ડિગ્રી 41 મિનિટ ઈસ્ટ માટે. દિલ્હી એટલે ઉત્તર ભારતમાં આવેલું છે એટલે ઈસ્ટ. અને મુંબઈ માટે d ની વેલ્યુ કેટલી છે? તો કે 0 ડિગ્રી 58 મિનિટ વેસ્ટ. મુંબઈ એ પશ્ચિમ ભારતમાં આવેલું છે, પશ્ચિમ ભારતમાં. એટલે આ યાદ રાખજો. આ ડેક્લિનેશન ની વેલ્યુ એ આપણે યાદ રાખવી પડે કે કોઈ પણ સ્થળ માટે d ની વેલ્યુ કેટલી છે? તો દિલ્હી માટે આટલી છે, મુંબઈ માટે આટલી છે. એટલે એમસીક્યુ માટે ખાસ યાદ રાખજો. ભારત માટે ડેક્લિનેશન ની વેલ્યુ ખૂબ નાની. આ ખબર પડી ગઈ. હવે અક્ષાંશ કોને કહેવાય એ તમને સમજાવું. દાખલા તરીકે આ પૃથ્વી, બરાબર? પૃથ્વી માટે વિષુવવૃત્ત આવી રીતે પસાર થતું. આ આગળનો ભાગ એવો, પાછળનો ભાગ અત્યારે દોરતો નથી. અત્યારે એવું સમજી લે સીધો આગળનો ભાગ જ દોરી રહ્યો. આગળનો ભાગ
પૃથ્વીની સપાટી પર કોઈ પણ સ્થળ વિચારીએ, દાખલા તરીકે આ સ્થળ વિચાર્યું કે આ જગ્યાને આ સ્થળને કેન્દ્ર સાથે જોડી દીધું. આ કેન્દ્ર એ પૃથ્વીનું કેન્દ્ર આની સાથે જોડી દીધું. પૃથ્વીના કેન્દ્ર સાથે જોડતી આ રેખા અને વિષુવવૃત્ત એ બે વચ્ચે જે ખૂણો બને એને અક્ષાંશ કહેવાય. અક્ષાંશને આપણે લેમ્બડા વડે દર્શાવીએ. આ અક્ષાંશ કહેવાય. તો હવે તમે જોઈએ તો અક્ષાંશની વેલ્યુ જે મોટી એટલે અક્ષાંશ વધુ આ તરફ એટલે ટૂંકમાં ધ્રુવ તરફ. અક્ષાંશ મોટો કઈ બાજુ હોય તો કે ધ્રુવ માટે મોટો હોય. ધ્રુવ માટે અહીંયા ઉત્તર ધ્રુવ હોય, આ બાજુ જો તો આ બાજુ દક્ષિણ ધ્રુવ, એના માટે અક્ષાંશની વેલ્યુ મોટી હોય. અને અક્ષાંશ નાનો કેવો વિષુવવૃત્ત પાસે આ બાજુ કોઈ સ્થળ લ્યો, આ બાજુ તો અક્ષાંશ સાવ નાનો થઈ છે. ખ્યાલ આવે? અક્ષાંશ કોને કહેવાય? પૃથ્વી ઉપરનું કોઈ સ્થળ લ્યો, અહીંયા સ્થળ લ્યો, એ સ્થળને કેન્દ્ર સાથે જોડતી રેખા એટલે આ, અને વિષુવવૃત્ત વચ્ચેનો ખૂણો એટલે અક્ષાંશ. ખ્યાલ આવ્યો? તો વિષુવવૃત્ત માટે અક્ષાંશ ખૂબ નાનો, તો અહીંયા ડિક્લિનેશનની વેલ્યુ ઓછી છે. આપણે યાદ રાખીશું. આ તો યાદ રાખવું પડશે. ક્લિયર થઈ ગયું? તો આપણે આ વાત ભેગી ડિક્લિનેશન, તો ડિક્લિનેશનમાં 4-5 વ્યાખ્યા આવે, પણ તમે એક પછી એક વ્યાખ્યા યાદ રાખશો તો જ તમને ફટાફટ યાદ રહેશે, નહીતર નહીં ખબર પડે. કમ્પ્લીટ. હવે આપણે આગળ વધીએ. નમન કોણ કોને કહેવાય? હજી આપણો પ્રશ્ન ડિક્લિનેશન માટે જ પૂરો થયો. હવે નમન કોણ કોને કહેવાય ઈ જોઈએ. ડિક્લિનેશન એટલે ખબર પડી ગઈ. ભૌગોલિક મેરિડિયન હોય અને ચુંબકીય મેરિડિયન હોય, બે વચ્ચેનો ખૂણો એટલે ડિક્લિનેશન. હવે નમન જેને I વડે દર્શાવશું, નમન કોણને આપણે I વડે. હવે સમજો નમન કોણ બને. આપણે જો ચુંબકીય સોયને મુક્ત રીતે લટકાવીએ, મુક્ત રીતે, તો આ ચુંબકીય સોય ચુંબકીય સમતલમાં અથવા તો કે ચુંબકીય મેરિડિયનમાં સ્થિર રહે. અને એવું પણ જાણવા મળ્યું કે આ ચુંબકીય સોય સ્થિર રહે ચુંબકીય મેરિડિયનમાં, તો આવી રીતે સ્થિર રહે. દાખલા તરીકે ચુંબકીય મેરિડિયન આ દિશામાં અહીંયા હશે, આ ચુંબકીય મેરિડિયન આ બાજુ હશે, અહીંયા ઉભેલું સમતલ આ બાજુ, ઈ ભૌગોલિક મેરિડિયન. એટલે આ ચુંબકીય સોય આ જ સમતલમાં એટલે આવી રીતે રહેશે, આમ નહીં, આ બાજુ નહીં, આમ જ રહે, આ દિશામાં. કારણ કે n અને s ધ્રુવો એ દિશામાં ચુંબકીય સોય એટલે આ દિશામાં રહેશે. પણ સાથે સાથે એવું જાણવા મળે કે આ ચુંબકીય સોય રે ઈ જે આ સીધી સપાટી રે, સમક્ષિતિજ સપાટી, એની સાથે કંઈક ખૂણો બનાવે એવી જ દિશામાં ગોઠવાય જાય. ટૂંકમાં આવી રીતે હોય, નીચે તરફ હોય કાં તો ઉપર તરફ હોય, આવી રીતે. એક્ઝેક્ટ આ દિશામાં ગોઠવાય એવું નથી હોતું, કાં આવી રીતે હોય કાં આવી રીતે. આનું કારણ છે કારણ કે આપણને ખબર હોય કે પૃથ્વીમાં કોઈ એક છેડો હોય, અહીંયાથી ક્ષેત્ર રેખાઓ દાખલ થાય, એક છેડામાંથી બહાર નીકળે તો શું થતું? દાખલા તરીકે અહીંયા દાખલ થાય તો અહીંયા આવી રીતે ક્ષેત્ર રેખાઓ આવી રીતે આવતી, એટલે એ ના રીતે હોય તો ચુંબકીય સોય એ દિશામાં ગોઠવાય છે. જો કદાચ બહાર નીકળતી છે તો આવી રીતે ઉપર તરફ ગોઠવાતી છે, ક્યાંક તો આવું બનતું હોય છે. સમજાય? એટલે ચુંબકીય ધ્રુવતલ કે ચુંબકીય મેરિડિયન એમાં ચુંબકીય સોય ગોઠવે છે. આમ ગોઠવાય, આમ ગોઠવાય, આમ ગોઠવાય, ગમે તેમ ગોઠવાય. પણ એવું જાણવા મળે કે જ્યાં સમક્ષિતિજ સપાટી રેખા ચુંબકીય ધ્રુવતલ ચુંબકીય મેરિડિયનની જે સમક્ષિતિજ સપાટી રહે એની સાથે આ ચુંબકીય સોય કઈક ખૂણો બનાવે, આ ખૂણો, એને આપણે કહીશું નમન કોણ. જો ડિક્લિનેશન કોને કહેવાય બરાબર સમજો. આ ચુંબકીય ધ્રુવતલ છે એની અંદર ચુંબકીય સોય ગોઠવે આમાં, અને એ આ જે સીધી સપાટી છે, સમક્ષિતિજ સપાટી, સિરોલમ ને સમક્ષિતિજ સપાટી સાથે જે ખૂણો બને એ નમન. અહીંયા લાઈવ વિચારો, લાઈવ અહીંયા જે હતું એ ભૌગોલિક મેરિડિયન હતું, ભૌગોલિક મેરિડિયન. આ ભૌગોલિક મેરિડિયન અને ચુંબકીય મેરિડિયન આ બે વચ્ચેનો જે આ ખૂણો રહ્યો, આ બે વચ્ચેનો એ ડિક્લિનેશન. આ ચુંબકીય મેરિડિયન છે એમાં જે સમક્ષિતિજ સપાટી છે એનાથી સોય થોડીક નીચે, આ જે ખૂણો બને આ એ નમન. ક્લિયર થઈ ગયું? એટલે નમન કોણ કોને કહેવાય? જો આપણે ચુંબકીય સોયને મુક્ત રીતે લટકાવીએ તો આ સોય ચુંબકીય મેરિડિયનમાં સમક્ષિતિજની સાથે કંઈક ખૂણો બને તેવી રીતે ગોઠવાય છે, કંઈક ખૂણો બને તેવી રીતે. અને આ સમક્ષિતિજ સાથેનો જે ખૂણો હોય એને જ આપણે નમન કોણ I કહીશું. બરાબર? બીજા શબ્દોમાં કેવું હોય તો એમ પૃથ્વીની સપાટી આમ જ હોય,
સમસ્થિતિ જો આમ બોલું તો પૃથ્વીની સપાટી આમ જ છે એટલે પૃથ્વીની સપાટી બોલો સમસ્થિતિ બોલો બે હરખું શિરોલંબ પૃથ્વીની સપાટી આ છે તો શિરોલંબ શિરોલંબ સાથેનો ખૂણો નથી સમસ્થિતિ આ છે તો આ સપાટી આમ જ છે જો ને સમસ્થિતિ જ છે પૃથ્વીની સપાટી એટલે પૃથ્વીની સપાટી સાથે જે ખૂણો બને ચુંબકીય સ્વયં એ ખૂણાને કહેવાય નમન કોણ થાય અને ચુંબકીય સ્વયં હંમેશા પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર વહી દિશામાં ગોઠવે ચુંબકીય ક્ષેત્ર આવી રીતે છે તો આમ ગોઠવાતી છે તો આ સમસ્થિતિ સપાટી થઈ આવી એની સાથે જે ખૂણો બન્યો એ નમન કોણ થાય ક્લિયર થઈ ગયું બીજી એક વસ્તુ યાદ રાખજો આપણે ઉત્તર ગોળાર્ધ એમાં ચુંબકીય ઉત્તર ધ્રુવીય એ નીચે તરફ ગોઠવાયેલો હોય અને દક્ષિણ ગોળાર્ધ એમાં જે ચુંબકીય દક્ષિણ ધ્રુવ હોય છે એ નીચે તરફ ગોઠવાયેલો હોય આ યાદ રાખજો એ નમન કોણના કારણે આવું ઉત્તર ગોળાર્ધ એટલે પૃથ્વીનો જે ઉત્તર તરફનો ભાગ છે આ બાજુના ભાગની વાત કરી છે એમાં તમે ચુંબકીય સ્વયં ગોઠવો તો એમાં ચુંબકીય ઉત્તર ધ્રુવીય નીચે તરફ અને દક્ષિણ ગોળાર્ધ એટલે દક્ષિણ બાજુનો ભાગ આ બાજુના વિસ્તારની વાત થાય છે એમાં તમે ચુંબકીય સ્વયં ગોઠવો તો એમાં ચુંબકીય સ્વયંનો દક્ષિણ ધ્રુવીય એ નીચે તરફ જ ગોઠવાય ઉત્તર ધ્રુવ ઉપર તરફ સમજાય કેમ આવું થાય છે કારણ કે અહીંયા તમે ચુંબકીય સ્વયં ગોઠવો તો ઉત્તર તરફ ઉત્તર રહેવાનું છે દક્ષિણ તરફ દક્ષિણ રહેશે બરાબર છે એટલા માટે આવું થાય ખબર પડી છે એટલે આપણે આ યાદ રાખશું એમસીક્યુ માં પૂછાય તો આપણને આવડી જાય કમ્પ્લીટ રેડી ચાલો ત્યાર પછી હવે આપણે એક લાઈવ આકૃતિ દોરી કે જેમાં ડિક્લિનેશન અને નમન બંને આવી દાખલા તરીકે બરાબર સમજો આ ભાગ રહ્યો આ એ સાચી ઉત્તર દિશા દર્શાવે સાચી ઉત્તર દિશા સમજો બરાબર આ ભાગ રહ્યો સાચી ઉત્તર દિશા દર્શાવે એટલે જે આ બિંદુ રહ્યો આ બિંદુ રહ્યો આ બિંદુ અને આ બિંદુ આ નામ આપણે જો ટેક્સ્ટ બુકમાં નામ બતાવ્યું ABC આ ભાગ સાચી ઉત્તર દિશા એટલે આ એક સમતલ બિંદુ ABCD તો આ સમતલ બિંદુ ને એ ભૌગોલિક મેરિડિયન થાય આ સમતલ ABCD કારણ કે દાખલા તરીકે સાચી ઉત્તર દિશા એ કોઈ આમ દર્શાવે તો એને સમજવું કે ઊભું સમતલ હોય એ જ ભૌગોલિક મેરિડિયન ઉત્તર દિશા આવો તો દક્ષિણ એની સામેની છે એટલે ઉત્તર આ તરફ દક્ષિણ આ તરફ હશે આ તરફ ખ્યાલ આવે આ ઉત્તર દિશા ગોતેની સામેની દક્ષિણ હોય તો એને સમજવું કે ઊભું સમતલ હોય આ જે ઊભું સમતલ એટલે આ જે સમતલ રહ્યું આ આખું આ સમતલ ABCD આ એ તમારા માટે ભૌગોલિક મેરિડિયન તો ચુંબકીય મેરિડિયન કેવી રીતે હોય ભૌગોલિક મેરિડિયન છે એથી ચુંબકીય મેરિડિયન કઈ ખૂણે હોય કારણ કે જે જગ્યાએ દક્ષિણ ધ્રુવ છે ત્યાંથી થોડોક દૂર ચુંબકીય દક્ષિણ ધ્રુવ જે જગ્યાએ ઉત્તર ધ્રુવ છે ત્યાંથી થોડોક દૂર ચુંબકીય ઉત્તર ધ્રુવ એટલે ચુંબકીય ઉત્તર અને ચુંબકીય દક્ષિણમાંથી જે પસાર થતો ઊભું સમતલ એને આપણે ચુંબકીય મેરિડિયન કહીએ તો તમે જો આ બાજુ આ ભૌગોલિક મેરિડિયન તો થોડુંક ક્રોસમાં શું હોય છે ચુંબકીય મેરિડિયન દાખલા તરીકે આવી રીતે આ BE લખવું એટલે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર B એટલે ચુંબકીય ક્ષેત્ર E એટલે અર્થનું પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર સમજો હવે આ B ના બે ભાગ થઈ ગયા એક આ દિશામાં ભાગ થાય જેને આપણે HE કહીશું અને આ દિશામાં ભાગ આ દિશામાં જેને આપણે ZE સમજો શું કહેવાય ટેક્સ્ટ બુક ની આકૃતિ જોઈશો તો તમને ફટાફટ ખબર પડશે ટેક્સ્ટ બુક ની આકૃતિમાં હવે સમજો આ લાઈવ છે આ આકૃતિનો થોડોક લાઈવ કરવાનો પ્રયત્ન કરો આ ભૌગોલિક મેરિડિયન આ ચુંબકીય મેરિડિયન ક્રોસમાં આવું ઉભું ભૌગોલિક અને ચુંબકીય મેરિડિયન વચ્ચેનો ખૂણો રહ્યો ડિક્લિનેશન એટલે આમાં તમારું ચુંબકીય મેરિડિયન આ થાય આ A પછી આ બિંદુનું જે નામ હોય આ બિંદુ અને આ ક્રોસનું આ સમતલ અહીંયાથી આ ભાગ અહીંયાથી દર્શાવેલું નથી પણ હું દર્શાવી દઉં છું
આના તો a b ડેશ c ડેશ અને d આવી રીતે ક્રોસ તમે વિચારી શકો આ ભૌગોલિક મેરિડિયન આમ એવું વિચારો ભૌગોલિક તો આ ચુંબકીય મેરિડિયન થોડું ક્રોસમાં તો મેં તમને એવું તો સમજાવ્યું આ ભૌગોલિક મેરિડિયન એનાથી થોડું ચુંબકીય મેરિડિયન ક્રોસમાં આ થાય ચુંબકીય મેરિડિયન હવે એમાં સોય રે આ ચુંબકીય મેરિડિયન એ ક્રોસ આ ચુંબકીય મેરિડિયન એમાં સોય રે એ જે સમસ્થિતિ ગયો ઉપરનો જે સમસ્થિતિ ભાગ એની સાથે કઈ ખૂણો બનાવે કે નીચે તરફ આવ્યો તો ઉપર તરફ એવું ફિક્સ નો દાખલા તરીકે નીચે તરફ બનાવે આ સમસ્થિતિ થઈ ગયું આ સમતલ થી આવી રીતે પેલા આ સમસ્થિતિ ભાગ આ શિરોલોક કહેવાય આની સાથે આ જે કઈ ખૂણો બનાવે એ આપણો આઈ કહેવાય આઈ ભાગ કેલા જેને આપણે નમન કોણ કીધું અને આ ભાગ રહ્યો આ આખો ભાગ a b ડેશ c ડેશ d ડેશ એટલે આ આખો ભાગ રહ્યો એ ચુંબકીય મેરિડિયન આ આખું ભૌગોલિક મેરિડિયન ચુંબકીય મેરિડિયન આ બે આખું ભૌગોલિક મેરિડિયન આ બે વચ્ચેનો જે ખૂણો હોય એને આપણે ડિક્લિનેશન કહીએ આ ડિક્લિનેશન d જોઈ શકો છો તમે આકૃતિમાં સમજાય છે લાઈવ વિચારો અહીંયા લાઈવ ભૌગોલિક મેરિડિયન ચુંબકીય મેરિડિયન બે વચ્ચેનો ખૂણો d પછી ભૌગોલિક મેરિડિયન આ ભૌગોલિક એટલે આ ભાગ મેં તમારો AC ને AC લખ્યું AC શું છે ZD શું છે B શું છે બધું સમજો આ AC લખ્યું એટલે હોરિઝોન્ટલ ઘટક લખ્યો હોરિઝોન્ટલ એટલે સમસ્થિતિ ઘટક એની સાથે ચુંબકીય સ્વય કઈ ખૂણો બનાવે આ હોરિઝોન્ટલ ઘટક ને ચુંબકીય સ્વય થોડી નીચે તરફ રહેશે કાં તો ઉપર તરફ રહે અહીંયા પણ આમ રહેશે પણ આપણે ધારી લીધું ધારો કે નીચે તરફ રહે એટલે ઈ જે ચુંબકીય સ્વય રે એનો સમસ્થિતિ સાથેનો જે ખૂણો હોય નમન ખબર પડી છે કમ્પ્લીટ અને ચુંબકીય સ્વય પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર હોય એ જ દિશામાં તો આના બે ઘટક કરી આ જો જેની સાથે ખૂણો બનાવે આની સાથે ખૂણો બનાવે સમસ્થિતિ સાથે એટલે ઈ પૃથ્વીના ઈ ચુંબકીય ક્ષેત્રના ઘટકને સમસ્થિતિ ચુંબકીય ક્ષેત્ર એવું નામ આપ્યું સમસ્થિતિને અંગ્રેજીમાં હોરિઝોન્ટલ કહેવાય પરંતુ અર્થ માટે પૃથ્વીનો સમસ્થિતિ ઘટક પરંતુ કોના માટે ચુંબકીય ક્ષેત્ર માટે આ ઉર્ધ્વ ઘટક ઉર્ધ્વ એટલે એને JD નામ આપશું ખબર પડી કમ્પ્લીટ થઈ ગયું તો હવે જો તો આપણે આવું લખીએ HE બરાબર શું થાય HE બરાબર પૃથ્વી આ રહ્યો ઈ આની સાથે એક ખૂણો બનાવે આનો જેની સાથે ખૂણો બને ઈ ઘટક BE cos કહેવાય BE cos I જેટલો ખૂણો બને ઈ સિવાયનો જે ઘટક હોય ઈ સિવાયનો ઈ BE sin I કહેવાય જેટલો ખૂણો બને તો HE નું સૂત્ર થઈ ગયું BE cos I અને ZE નું સૂત્ર થઈ ગયું BE sin I એટલે નમન કોણ બરાબર સમજો HE એટલે પૃથ્વીનો સમસ્થિતિ ઘટક આ શિરોલોક ઘટક આ બેનો ગુણોત્તર લ્યો તો શું કંઈક મળશે HE ના છેદમાં ZE આ બેનો ગુણોત્તર લેશું એટલે BE ઉડી જશે આ કે ઉડી જશે cos ના છેદમાં sin એટલે cot I cos ના છેદમાં sin એટલે cot I અને ઉલટાઈ આપણે બે બાજુ ઉલટાવી છે લાય આવતી છે ZE ના છેદમાં HE બે બાજુ ZE ના છેદમાં HE I જેની છે 1/cot I 1/cot I એટલે tan I આ સૂત્ર થઈ ગયું એક યાદ રાખજો tan I બરાબર છે એટલે આ બધા દાખલામાં થિયરીમાં કામ લાગશે બરાબર છે જો તમને ડાયરેક્ટ પૃથ્વીનો સમસ્થિતિ ઘટક આપેલો હોય એટલે HE લખ નાખવાનું ખબર પડી છે કમ્પ્લીટ બીજું એક આટલું પૂરું થઈ ગયું એક ખાસ નોંધ કે MCQ માં પૂછાય એટલા માટે ટેક્સ્ટ બુક માં નહીં આપેલું જેમ તમે વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જઈ ધ્રુવ તરફ એમ I ની વેલ્યુ વધશે I એટલે નમન કોણ વધતો વિષુવવૃત્ત ઉપર નમન કોણ વિષુવવૃત્ત પર I ની વેલ્યુ 0 યાદ રાખજો સમજો પૃથ્વી આવી રીતે આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપણને ખબર છે S માંથી બહાર નીકળે N માં દાખલ થાય S માંથી બહાર નીકળે N માં દાખલ થાય આવી રીતે હવે સમજો આ વિષુવવૃત્ત ભાગ કહેવાય આ પૃથ્વી અહીંયાથી ધ્રુવ તરફ છે હવે વિષુવવૃત્ત પાસે ચુંબકીય ક્ષેત્ર ખરેખર ચુંબકીય સ્વય રે ઈ જે સમસ્થિતિ સાથે સમસ્થિતિ એટલે પૃથ્વીની સપાટી પણ બોલી શકાય સમસ્થિતિ ચુંબકીય ક્ષેત્રનો સમસ્થિતિ ઘટક બોલો તો પણ ચાલે મેં તમને બે વ્યાખ્યા કીધી કે ચુંબકીય સ્વય પૃથ્વીની સપાટીની સાથે બોલો
કે ચુંબકીય ક્ષેત્રના સમસ્થિતિજ ઘટક સાથે બે સાથે બોલી શકાય ઈ જે ખૂણો બનાવે ઈ નમન. તો અહીંયા પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ બી સપાટી આ બે એકજ દિશામાં છે તો બે વચ્ચેનો ખૂણો 0 થયો વિષુવવૃત્ત પાસે. આ વિષુવવૃત્ત એ પૃથ્વીની સપાટી પર આવી રીતે ચુંબકીય ક્ષેત્ર આવી રીતે જાય તો બે વચ્ચેનો ખૂણો કેટલો થયો 0. વિષુવવૃત્ત ઉપર ખૂણો 0. BE અને સમસ્થિતિજ સપાટી વચ્ચે BE એટલે ચુંબકીય ક્ષેત્ર. હવે ધ્રુવ પ્રદેશ ઉપરની વાત કરો. ધ્રુવ પ્રદેશ આ ધ્રુવ પ્રદેશની ખૂબ જ નજીક ધ્રુવ પ્રદેશ ઉપર કે સમસ્થિતિજ સપાટી યાદ રહે ચુંબકીય ક્ષેત્ર આવી રીતે એટલે ધ્રુવ પ્રદેશ ઉપર ખૂણો મહત્તમ છે ધ્રુવ તરફ જઈએ બરાબર એટલે 90 ડિગ્રી થાય ચુંબકીય ધ્રુવ પાસે બરાબર છે ખ્યાલ આવે એવી રીતે આ બાજુ રેડી એટલે આપણે આટલું યાદ રાખશું બરાબર. આ ત્રણે ત્રણ ઘટકો છે નમન કોણ ડેક્લિનેશન અને સમસ્થિતિજ ઘટક ડેક્લિનેશન બી નમન કોણ અને સમસ્થિતિજ ઘટક આ ત્રણેયને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના તત્વ અથવા તો ઘટકો કહેવામાં આવે છે. આપણે યાદ રાખશું. ક્લિયર થઈ ગયું. આ હોરિઝોન્ટલ આ ઉર્ધ્વ ઘટકને કહેવામાં નથી આવતું બરાબર પરંતુ એટલે ટૂંકમાં કહેવાનું નથી કે તમારે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર સમજવું હોય તો આ ત્રણ વસ્તુ સમજવી પડે એટલે તમને ખ્યાલ આવે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેવું છે. બાકીની જે ચર્ચા છે એ આપણે આવતા લેક્ચરમાં કરીશું.